ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એક નવા બ્લોગમાં બધાનું વેલકમ છે. આઈ હોપ બધા મજામાં હશો. અમારો આજે છે લાસ્ટ ડે મનાલીમાં અને અમે અત્યારે નીકળી રહ્યા છે અમદાવાદ, મતલબ પહેલાં ચંડીગઢ જવા માટે નીકળી છે. ત્યાંથી અમારી ટ્રેન છે, જેવી રીતે અમે કાલના બ્લોગમાં કીધું હતું, સાંજની 5 વાગ્યાની. અને અહીંયા દીપનો બ્રેકફાસ્ટ સ્ટાર્ટ થઈ ગયો છે. દીપ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હાઉસ ધ ફિલિંગ? સ્લીપી. સ્લીપી? ઓકે, તો અહીંયા ચાલુ થઈ ગયો છે ને બ્રેકફાસ્ટ, બ્રેડ જેમ, પછી શું છે, છોલે પૂરી અને એની ચાય. બ્યુટીફુલ વ્યૂ તમે જોઈ શકો છો પાછળ, મોર્નિંગનો નજારો. સો અમે ટ્રેનમાં જઈને તો સુવાનું જ પ્લાનિંગ કરી રહ્યા છે, હે ને? ટોટલી. તો હવે મે બી ડાયરેક્ટ અમદાવાદ મળીશું, રાઈટ? ઓકે, સો મળીએ ડાયરેક્ટ અમદાવાદ. હવે હોપ સો કદાચ વચ્ચે ખબર નહીં શૂટ કરીએ ના કરીએ, બિકોઝ ગણતરી તો નથી, એટલા થાક્યા છીએ. તો શૂટ કરી લઈશું તો તમને જોવા મળશે, બાકી મળશું ડાયરેક્ટ અમદાવાદ. બાય. ચલો એવરીવન, તો અમે નીકળ્યા હવે ચંદીગઢ જવા માટે અને મનાલીને ફાઇનલી બાય બાય. ગાઈસ, બાય બાય મનાલી. बाय गुड गाइस. चलो ये है हमारे अनमोल भाई. અમદાવાદ બધા થાકી ગયા છે મસ્ત ટ્રીપ કરીને. આ મારો સામાન, આ કાબરોનો અવાજ જો ખાલી. ઓહો ગજબ. आ गए हम मनाली से अहमदाबाद. તું કહેતો તો લેટ છે, ટાઈમ અમુકની વહેલી આવી. કેમ છે? કાગડા જેવા થઈ ગયા, પલ્લેલ કાગડા જેવો થઈ ગયો. તો ફાઇનલી અમે પહોંચી ગયા અમદાવાદ, રિટર્ન ફ્રોમ મનાલી. પપ્પા નરસિંહ લેવા આવ્યા છે. અહીંયા આદિત્ય અને પૂજા બેટરી લો. બધાની બેટરી લો છે. ચલો ટેક્સી બુક કરે છે અત્યારે. ના ક્યાંથી જેમાં હોય, નાસ્તો કર્યો ખાલી. ચાલો હવે આ મસ્ત એક દિવસ આરામ કરવાનો છે, તો ચાલો મળીએ ઘરે હવે. અંકલ કટી સ્નાન વિશે સમજાવો. તમે શિમલામાં 2-3 દિવસ નથી નાહ્યા ને? નહીં, હજી અત્યારે નથી. તમે ભૂલ કરી ગયા. તમે જનધનમાંથી નાવાની ગોળીઓ લઈ જવાની હતી. નાવાની ગોળીઓ આવે? નાવાની ગોળીઓ ન હોય ને તો કટી સ્નાન કરાય. કેવી રીતે? કટી સ્નાન ખબર પડે પૂજા? નહીં. કટી સ્નાન એટલે એક ભીનું કપડું લેવાનું અને પછી આમ કેમ પોતું મારતા એમ પગે અને હાથે પોતું મારી દેવાનું. એને કટી સ્નાન કહેવાય. કાંઈ નહીં, હવે જાશું તો હવે એવું કરશું. હવે એવું કટી સ્નાન. મોટું લૂઈ નાખવાનું એટલે તમે ફ્રેશ થઈ જાય. તમે આઈડિયો સારો આપ્યો, હવે ઘરે જઈને એ જ કરું છું. આઈડિયો હારો આપ્યો, એક આઈડિયો. કટીશ ના કરી. ચાલો ગોળી હોત મળે હે ને જનધનમાં. નાવાની ગોળી. નાવાની એ તો મેડિકલ જઈને કહેવાનું કે નાવાની ગોળી આપે, એટલે ગોળી આપે તને. મેડિકલ જઈને જો ને નાવાની ગોળી. એ ગોળી પી લ્યો ને એટલે ફ્રેશ થઈ જાવ. નાયા હોય ને એવા થઈ જાવ. સાચું? એટલે આ ખોટું માને છે. એ તો આદિત્યને ખબર હશે. આદિત્ય મળે છે ને? મેં લીધી નથી. માં નહીં મળતી હોય. તો આટલા દિવસે એને મળ્યો અને હપ્તો કર. એટલે હક કરશે. લાલો આવે ખરાબ. એ નાયો નથી એટલે. સો હવે તું નહીં આવ્યો, તું કર દે. ચાલો હવે વેઇટ કરીએ છીએ આદિત્યભાઈ ને. શું થયું? કેમ? આમાં તો 12 મિનિટ ને મારામાં હમણાં 2 મિનિટમાં તો સ્વિચ ઓફ થઈ જાય. એવું છે? હજી સફરજન નથી લાવ્યા, બાકી આટલું જ સામાન થતા આપણું. સફરજન ભૂલી ગયા. અરે વચ્ચે પછી રોકાણું જ નહીં પછી. ચાલો હવે નીકળી આવે ઘરે જવા તમે માટે. વાંધો નહીં, તમે નીકળો એવું હોય તો. લઈ જા અહીંયા. હું થોડો ફરવા ગયો તો તારે મૂકવાનું. ચાલો લઈ લે. નાનો ભાઈ એટલે થોડું ઉચકે ને. હા વાહ હર્ષિલ વાહ, ગજબ ગજબ. એ આવું જ કયો તો પાણી જા. આવું છે કાલ. ઉચકી ઉપર લઈ જશે. એટલે લેતો લેતો. પણ એવી તો ઉચકી તો માને ઉચકીને લઈ જતા. કોણ? હાસ તો. હા હા ઉચકીને ચડાવ્યો હતો. અરે આટલા બધા દાદર ચડવાના. તો તે બ્લોગ ની જોયો મનાલીનો અમારો જતો સ્ટેશન નો ડે 1 નો. આ બ્લોગ આવ્યો છે ને ત્યારે આવી ગયો હશે. લાવ્યા અમે. અરે બહુ મસ્ત આવે. હા મામૂલી છે. આંબલીની ચોકલેટ લાવ્યા ને બીજી આ લાવ્યા છે. આવું લાવ્યા મારી આડું રૂપિયાનું. તારી માટે મેન વસ્તુ ક્યાં ગઈ બેગમાં? ના બનાવી લીધો અડદી દાળ. વાહ જોરદાર ને કડકડતી ભૂખ લાગી છે. ખાધું જ નહીં. હું ગાય ગયો
કે પેલા ના ના પેલા ખાઈ લેવું છે પછી નાઈએ તો રોટલી બનાવી આમ ઊંધું વાળ નહીં પણ તો ખબર દિરાવી હો. ચલ હવે ઇન્સિડન્ટ કહી દે આ બધી ચેપ આવી ગઈ થોડી થોડી અંદર ચલ દિરાવી હો શું થયું તું એ કહી દે કહું છું ઉભો તો રહે. પપ્પાને તો બેવાનું છે. પપ્પા બેસી જાવ હાલો પેરાગ્લાઇડિંગમાં એક હતા ને ડૂબી ભાઈ ગયા શું થયું તું ડૂબી ગયા પેરાગ્લાઇડિંગમાં ડુબાઈ નહીં પપ્પા પડીએ પડી જવાય હું નાશ પાડતી હતી હો વાઈ ગયું તો હાથમાં એ નથી પડ્યો ને તો ના પાડી જો. દીધી વજનના લીધે વાહમાં વાઈ ગયું બધે હો વાહમ ટાકા લીધા છે બધે ખોટું હું બોલસ થાય નહીં તો રેડી મમ્મી ચાઇના થાય એવી તો હવે શું થયું તું એ પબ્લિકને ખબર છે પણ ઘરે નથી ખબર તો ચલો દિરાવી મને આ દુખે છે એટલે પપ્પા કે મમ્મી ચાઇના થી આવીને એવી થઈ ગઈ છે આમ જો આમ ઓલી પેલી બાજુ જો આમ બાંધ્યું છે ને આવું એટલે એ તો કેમ ચિકનગુનિયા છે હજી દુખે થઈ છે હજી દુખે છે આ ઠંડીનો જ છાશ વધારે પીતા હશે ને આપણે હતા ને એટલે નહીં, સુંગડીમાં પીતા નહીં. હશે છાશ નથી પીધી પણ આ ઠંડીનો વધારે દુખે છે ઠંડી પડવા માંડી ઠંડી પડે ને એટલે દુખે જ મમ્મી એટલે વધારે દુખે છે અમે છે ને પેલી બેગ છે ને અમારી એ શિમલામાં રહી ગઈ હતી યા. ભૂલી ગયા અમે લોકો ભૂલી ગયા એ લોકો ચડાવવાનું ભૂલી ગયા હતા કઈ બેગ નાની બેગ છે ને લાલ એક. ચડાવવાનું એટલે જેમાં હોટલ વાળાએ છે ને હોટલ વાળાને એમ થયું કે આ ગેસ્ટ કોક આવ્યું છે તો એ લોકો બેગ લઈ ગયા અંદર એટલે એમાં એવું થયું ને કે અમે લોકો નીકળવાના હતા અને એ વખતે બીજાનું ચેકિંગ હતું તો અમારો બધો લગેજ પડ્યો હતો ને એ લોકો બધા એનોય પડ્યું હતું તો અમારા જે ચડાવવાળા હતા ને એને ખબર ન પડી કે અમારો છે કે તમને પેલા ક્યારે ખબર પડી અમે મનાલી પહોંચી રિયો રાફ્ટિંગ કર્યું ને કરીને આવ્યો તો પછી. કપડા મારા બદલવા હતા ને તો મેં કીધું મારી બેગ ક્યાં ગઈ યા, એ તો અને એના બધા- ત્યાં સુધી તમને નથી ખબર અમને ઉપર ચડાવી દીધી હોય તમને એમ હોય કે ઉપર ચડાવી દીધી આવી કઈ દીધો કાલે કાલે આવી બીજા ડ્રાઈવર ભેગી આવી તો ચાર દિવસ કપડા મેં પછી એક મેં નવું લીધું બીજા પછી જૂના હતા એ પહેર્યા 4 દિવસ તારા કઈ કપડાં જ નહોતા. એક કોઈ પહેર્યા જ નથી મેં 2 દિવસ એમ નહીં તારા એક બેગમાં જ હતા બધા બધા એની હુડી એનું જેકેટ બધું મારા બેગમાં હતું આ બધું મારા બેગમાં હતું એ ચાલી ગયું બધું હા. એને. બીજું ટી-શર્ટ અમુક ન જીન્સ ને હતા પેન્ટ ને બધું એમાં જીન્સ હતું એ કે ધોવાઈને આવી ગયું તારા રહી ગયા હોત તો હું થાત મારું તો એ બધા એક બેગમાં હતું મારું તો કઈ જ ના થાત પણ તાર ત્રણ બેગ હતી એમ એમ નહીં ક્યાં ત્રણ ઈ લોકો ત્રણ કોઈ બેગ ઓલામાં હતી. ટ્રાન્સપોર્ટમાં પણ અમે ચેન્જ કરી નાખી હતી ને હોટલ ના, જઈને ના, ના, કઈ વિશ્વાસ ન કરાય આપણે એટલે જે અમારા ડ્રાઈવર હતા ને એનો કોઈ ઓળખીતું હતું બીજું તો એ લઈને આવતા હતા તેના ભેગી આવી ગઈ બેગ હોટલ છે કાલે છે ગાડી તો લોન્ડ્રીમાં તમે ચેક નહોતું કર્યું અમે તો કેવી રીતે check કરીએ? સામાન મૂકી દીધું એમ નહીં આ મોટી બેગ આવડી મોટીમાં કપડાં થઈ ગયા. પણ અમે ચેન્જ કરી નાખ્યું હતું ત્યાં જઈને સિમલા ગયા ને તો અમે જે એક બેગ હતી ને એમાં બધા ધોવાવાળા નાખ્યા અને એકમાં મારા કરી તે નાખ્યા બધા કામ કરે કપડાં બે હવે તો આમ કેમ કરી નથી ને ના ભાઈ ના પછી તો અમે એક નવું ટી-શર્ટ માં લઈ લીધું અને બીજું એક હતું જૂનું એ પહેરી લીધું કા એક હા દિવસ એક ટ્રેક એનું પહેરી લીધું ને બીજા દિવસે ધોવાઈને આવી ધોવાઈને આવી ગયા જીન્સ પહેરી હતા ધોવા ગયા હતા તો ગાઈસ થયું હતું અને આવી રીતે એડજસ્ટ કર્યું હતું ચાલો મસ્ત હવે ગરમ દાળ ખાઈ લઈએ અને હર્ષિલ તારા માટે જે લાવ્યા છે એ જોઈ લો તમે હાલો ગાઈસ ચલો જમવાનું મસ્ત તૈયાર છે રોટલી અડદની દાળ લસણની ચટણી છાશ અને પાપડ કેટલા દિવસથી મેં રોટલી નહીં ખાધી મજા આવશે આજે અહીંયા શું કરો છો નાઈ નથી હો મમ્મી હે બે દિશાવાળા ને આ શું નાખે છે એ હાથ નો નાખતી મમ્મી કેમ? કઈ દીતી નાહી નથી બાજુ બેઠી હતી ને સ્મેલ આવતી હતી ખરાબ ખરાબ શું નાખે છે તેલ લીંબુ. લીંબુ નાખે છે આ છે ને ઉઘરા થઈ ગયા બે છોકરાઓ એવા ને તો એટલે ચોખ્ખા થઈ જાય ને થોડા એમ કઈ સ્મેલ નહીં આવતી જો તો સ્મેલ આવે જો તો માર નથી જો ને આ બોલ. મને એક તો દુખે છે હર્ષિલ તને આવે મરસલ હું ખેડું તારા અરે તો વિડિયો નહીં કરો એડિટ વાહ ભયો તમે ક્યું આપી તો જો એમ નહીં તારા કપડા જોઈને ગાઈઝ આ એમ કે હું વિડિયો એડિટ નહીં કરું એમ કે છે બોલો તમને જોવા નહીં મળે એમ નહીં તારા કપડા જોઈને મજામાં ઓલું થાય છે શું થાય કેટલા મને દિવસ એમ થાય છે જલ્દી કાઢી ધોઈ નાખું કાલે જ પહેરવું છે આ જો લાવ્યો હતો આ જો મમ્મી કે તાર કપડા જોઈને એમ થાય કે હું જલ્દી કાઢીને ધોઈ નાખું ત્યાંથી થોડું લીધું ત્યાંથી લીધું યુકે નું છે છે યુકે નું એ તો હમણાં યુકે ખાય યુકે કા ટેક્સી મોડું સીધું કર ને હમણાં એક મારે સીધું થઈ જાય એ પહેર્યું જ નથી હાલો મને નાખી દો મને ડેન્ડ્રફ થઈ ગયો છે બહુ વધારે મમ્મી એ એકને નાખી દો લીંબુ મારે ચાલશે મારા તેલ નાખ દો ઈંડુ નાખી દે ઈંડુ નહીં ઈંડુ ક્યાં છે? ઈંડુ મમ્મી અડે બી નહીં બરાબર તેલ લઈ જાતો આર્ગન ઓઇલ છે આર્ગન ઓઇલ ખબર નહીં અહીંયા તો ઓલું છે કયું કરવા મળો સાહેબ એને ઉપર તો સાહેબ નો નો ચલો વાગ્યા છે 7:30 અને અહીંયા હર્ષિલ મમ્મી ને પપ્પા ત્રણેય જમવા બેસી ગયા છે મને ક્યારના રાડું નાખીને બોલાવે છે હું બેતો નથી એટલે હું બેહું છું હવે અને આ છોકરી તો હજી નથી બેઠી જમવા બ્લોગ જોવે છે એ કયો બ્લોગ જોવે છે શિમલા મનાલી જોવા નીકળ્યા ઓકે કાલનો vlog સો યસ તો તમે જ્યારે જો બ્લોગ ના જોયો હોય નહીં જ્યારે આ બ્લોગ જોતા હશો ને ત્યારે બધા બ્લોગ ઓલમોસ્ટ આવી ગયા હશે તો મનાલીના બ્લોગ જોયા હો ઘરે બેઠા તમે મનાલી ફરી લેશો એવા હવે અમે બ્લોગ બનાવ્યા છે મજા પડી જશે અને હર્ષિલ જોવો સાઈડમાં પાપડ નાખી છાશમાં પાપડ નાખીને
દિલાવી મમ્મીને ક્યાં એક વાત કરે પણ કહેતી નથી કા મમ્મી બહુ હોય ઈ નથી ખબર મને ટેન્શન વધારવાની છે કે ઘટાડવાની છે કોને ખબર હવે. મને એ તારા ઉપર છે કેમ કે તું એ વાતોને સિરિયસ લે છે કે મજાકમાં કાઢે છે. મને હું ખબર હવે. હર્ષિલને કીધું છે એવું દિલાવી કે છે. તને કીધું ખબર નહીં કઈ વાત મને તો ઘણી વાત છે. હે તે કીધું હર્ષિલને મન તો કે અને ખબર જ છે ચલ જા. હાલો જમા બેસી જાઓ. ચાલો ગાઈસ વાત દિલાવી કે પછી હું તમને કહું છું વાત મને નહીં કીધું. ચલો અહીંયા અમારો અમદાવાદથી જે શિમલા ગયા ટ્રેનમાં એનો અડધી કલાક આખી ટ્રેન જેમાં માથે લીધી હતી 22 કલાક માટે એનો બ્લોગ છે જે જોવે છે તો જે લોકોએ નથી જોયો લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં. આ બ્લોગ પૂરો થાય એટલે જોઈ છો. સખત જલસા થવાના છે અને આ બ્લોગમાં યસ કમેન્ટ્સ રીડ થવાની છે એટલે આ બ્લોગ પૂરો જોજો. એવું ને પાછા કીધું એટલે પહેલાં આ બ્લોગ બંધ કરીને ત્યાં જતા રહ્યો. જુઓ એ બેટા એ બધા મસ્ત બ્લોગ જોવે છે. મનાલીની સિરીઝ આખી છે જોઈ આવો. ક્લાસ મજા કરાવી છે. તો હર્ષિલ ચલો બીજી કમેન્ટ રીડ કરો. રાકેશ પારેખ બાને સારું થવાનું હતું કેમ કે તમે બધાએ ખૂબ જ ધ્યાન રાખ્યું છે સાથે પ્રાર્થના તો કરતા જ હતા. થેન્ક યુ સો મચ. પ્રાર્થના તમારી પણ મળી છે. તમે લોકોએ બહુ પ્રાર્થના કરી છે એના માટે થેન્ક યુ સો મચ. ચલ દિલાવી ત્રીજી કમેન્ટ રીડ કરો. લાલ વાળી જો નહીં મારા વાળ. થર્ડ કમેન્ટ છે જેનિશા પટેલ 6563. દીપભાઈ તમારા વિડીયો બહુ જ મસ્ત હોય છે એન્ડ હું બધા જ વિડીયો જોઉં છું એન્ડ મેં ગોડને પ્રે કરી હતી બા માટે તો આજે હેપી છું કે બા બોલ્યા આજે. તો થેન્ક યુ સો મચ તમે પ્રે કરી એના માટે અને બધા બહુ જણા એવી પ્રે કરી છે. અમે બીજા લોકોએ વ્યુઅર્સ હોય તો બધાને દિલથી આભાર. મમ્મી બધા વ્યુઅર્સને ખૂબ ખૂબ આભાર કે મારા મમ્મી માટે બધાએ પ્રે કરી છે. બધા વ્યુઅર્સે કરી છે, બધા સગા સંબંધીએ કરી છે. તો ભગવાને બધાની પ્રાર્થના સાંભળી છે અને ઘણું સારું થઈ ગયું છે મારા મમ્મી. મનાલી ગયા ને તો અમને અમુક વ્યુઅર્સ મળ્યા ને તો બધાએ બા વિશે તો પૂછ્યું જ છે. ટ્રેનમાં બાની તબિયત કેમ છે. વિચારો એક 3000 ફૂટ મેં ઉપર ગયો હતો ને હાઈટ ઉપર ત્યાં પણ મને એક વ્યુઅર મળી ગયા. એટલે સરસ છે કે બધા વ્યુઅર્સ મને ઓળખી જાય છે મળી જાય છે. બસ તમારો પ્રેમ છે, લવ છે, સપોર્ટ છે. ચાલો તો કઈ કેવું છે મમ્મી? તું કરે એવું જો શું કરે છે? તું આમ કરતો ને તને આમ નહીં કરતો મમ્મી આમ કરે. હોય છે મારું તો એમાં આવે જ ને થોડાક તો લક્ષણો આવે. એટલે હું આમ બહાર હાથ મારું છું. આ ક્યાંનો ખખડે કરે છે. શું કરે છે ક્યાંનો ખબર જ પડતી. બાકડે જવાનું એની ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો. અળથિયાનો ફોન એને ગર્લફ્રેન્ડનો નંબર અર્થના નામે સેવ કર્યો છે. ચાલો અહીંયા અમારા મેગ્નેટ લગાડી દીધા છે. અમારું મનાલીનું આ છે અમારું શિમલાનું. હવે આ 8/12/2024 છે એ શું છે દિલાવી કે અહીંયા હર્ષિલનો દોરમાં કઈ નામ આવ્યો તો બધામાં તારે વચ્ચે ઘૂસવું હોય. અહીંયા તો હર્ષિલ વાળો. સાઈડમાં ખૂણામાં બોલ. ખૂણામાં નહીં અહીંયા જગ્યા જ નહીં આમાં તારી. અહીંયા ક્યાંય આમાં જગ્યા જ પહાડ નહીં. પહાડ ઉપર તું કે તું તારે નામ ઓલગ બનાવી લાવ એકલો હર્ષિલ લખ. ચલ 8/12/2024 નું શું છે? 8/12 હર્ષિલ કહેશે. હર્ષિલ આ ડેટ છે 8/12/2024. એ શું છે? એ શું છે? એમ નો કે તો કાલી તારીખ હતી. હમણાં બોલી હતી ને પહેલી વાર મળ્યા હતા. સો એના 3 વર્ષ વ્યુઅર માંથી બી કોઈ કમેન્ટ કરી હતી કે 8 ડિસેમ્બર અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા. કોને So, ખબર yeah, નહોતી? અને દીપને જ નહોતું ખબર મતલબ એ ભૂલી ગયો તો કે હા 8 તારીખ છે એમ. ઓકે સો હવે આ બે છે એવા અમારા ઘણા છે મેગ્નેટ તમે લગાડી દઈશું. એને ઘસાય નહીં ઘસે તો ફ્રીજ બગડે. ઓકે તો કાલે લગાડી દઈશું. પેરિસ નું છે પછી બી ઘણા બધા છે. ઇંગ્લેન્ડ નું છે, લંડન નું છે. ઓકે હા બધા લગાડી દઈશું બહુ બધા છે. પપ્પા કી જાણા દિલાવીને મને કઈ નહીં તું ઘસે છે. સો યા કાલે અમારે પપ્પા કી જાણા દિલાવીને. સો યા કાલે અમારી મીટ એનિવર્સરી પપ્પા મને નહીં ખીજાયા. તને કીધું ફ્રીજ નું. ચાલો ગાઈસ તો હવે વિડિયો એડિટ કરી લો. બહુ બધા બાકી છે મનાલીના. ઓકે ગાઈસ ચાલો તો 8 દિવસ મસ્ત ઘરની બહાર મેં હર્યા ફર્યા મોજ પડી ગઈ તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ. તો બસ આજે આરામ કરવાનો છે એટલે આજે વહેલા સુઈ જઈએ છીએ. તો આજનો બ્લોગ અહીંયા જ ફિનિશ કરી દઈએ છીએ. સારું લાગ્યું હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો. દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.